જય શ્રી રામ દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારી આ YouTube ચેનલ HDB લાઈફ ની અંદર. હું છું વિવેક પટેલ. આજે તમને બતાવવા જઈ રહ્યો છું મલેશિયાની અંદર આવેલ ખૂબ જ સુંદર એવું બ્યુટીફુલ પ્લેસ જેનું નામ છે જેન્ટિંગ હાઈલેન્ડ. હા દોસ્તો, તમે નામ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે જેન્ટિંગ હાઈલેન્ડ એટલે કે જે સી લેવલથી એની હાઈટ જે છે એ 1800 થી 1900 મીટરની એની હાઈટ છે અને ખૂબ જ સુંદર એવું આ પ્લેસ મલેશિયાનું છે. દોસ્તો, આ જે હાઈલેન્ડ જે છે એની પર ઘણા બધા એવા એટ્રેક્શન આવેલા છે અને આ બધા એટ્રેક્શન હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો ચાલો આ તમને હું એટ્રેક્શન બતાવું એના પહેલા તમે લોકો જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર આને પહેલા સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને શેર જરૂરથી કરી દો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર કે જે લોકો મલેશિયા જવાનો નજીકમાં કે પછી પણ એને પ્લાન કરી રહ્યા હોય તો એને આ વિડીયો મળી જાય, જેથી આ જેન્ટિંગ હાઈલેન્ડ જે છે એને એ લોકો મિસ ના કરે. દોસ્તો, આ જે જેન્ટિંગ હાઈલેન્ડ છે એનું મેઇન એટ્રેક્શન એની ઉપર જે આવેલી છે એક હોટેલ છે જેનું નામ છે ધ ફર્સ્ટ વર્લ્ડ હોટેલ. અને આ હોટેલ દુનિયાની સૌથી મોટી હોટેલ છે, એટલે કે ધ લાર્જેસ્ટ હોટેલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં આ હોટેલના જે રૂમ્સ જે છે સૌથી વધારે આવેલા છે, જેની રૂમની સંખ્યા જે છે એ છે 7351 રૂમ્સ આની અંદર અવેલેબલ છે. અને દોસ્તો, આ જે હોટેલ જે છે એનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની અંદર દર્જ કરેલું છે. એટલે કે દોસ્તો, આ જે હોટેલ છે આની અંદર 1 નાઇટ સ્ટે કરવા માટે લોકો દુનિયાના ખૂણે ખૂણેથી આ હોટેલની અંદર 1 નાઇટ સ્ટે માટે આવતા હોય છે. તો ચાલો આપણે પણ આની અંદર 1 નાઇટ સ્ટે કરી લઈએ. અને હા, આની અંદર ઘણા બધા એવા એટ્રેક્શન છે કે જે તમારે જોવાના છે, એન્જોય કરવાના છે. ખરેખર દોસ્તો, આ જે પ્લેસ છે મલેશિયાનું ખરેખર એકદમ બ્યુટીફુલ છે. અહીંયાનું મેઇન એટ્રેક્શન એક છે કે અહીંયાનું એટમોસ્ફિયર. હા દોસ્તો, અહીંયા આખું એટમોસ્ફિયર એકદમ ક્લાઉડી હોય છે. આખી હોટલ ક્લાઉડની અંદર બનાવેલી છે અને એટલી હાઈટ પર છે કે ત્યાં એકદમ ચિલ્ડ એર જે કહેવાય કે ત્યાંનું જે એટમોસ્ફિયર છે એકદમ ચિલ્ડ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય છે અને ત્યાં રહેવાની ખરેખર બહુ જ મજા આવતી હોય છે. અને ત્યાં બીજું એક મેઇન એટ્રેક્શન છે જે છે કસિનો. હા દોસ્તો, તમે સાચું સાંભળ્યું, ત્યાં એક સ્કાય કસિનો આવેલો છે જે જગ્યાએ લીગલી ગેમ્બલિંગ થતી હોય છે. તમે એની અંદર જઈને આખા કસિનોમાં ફરી શકો છો અને ત્યાં તમે પોતાના પૈસા જો તમારી જોડે વધારે હોય તો તમે ત્યાં લૂંટાવી પણ શકો છો. અને જો તમારું નસીબ ખૂબ સુંદર હશે અને લક તમારું જો કામ કરતું હશે તો ત્યાંથી તમે ઢગલા ભરીને એટલે કે કોથળા ભરીને પૈસા પણ તમે ત્યાંથી કમાઈ શકો છો. તો આ હતો ત્યાંનો કેસિનો, જેની અંદર રાઉન્ડ મારવામાં પણ ખરેખર ખૂબ જ આનંદ આવતો હોય છે કે લોકો જે ગેમ્બલિંગ કરતા હોય છે, જે લોકો રમતા હોય છે ત્યાં એને જોવાની પણ એક અલગ જ મજા છે. દોસ્તો, આ હોટલનું મેઇન એટ્રેક્શનની વાત કરીએ તો એ છે કેબલ કાર. હા દોસ્તો, આ હોટલના 4th ફ્લોરથી કેબલ કારનું સ્ટેન્ડ આવેલું છે. ત્યાં તમે બેસીને ત્યાંથી કેબલ કાર નીચેની તરફ જતી હોય છે. જે નીચેની તરફ જાય છે એનું નામ છે ચાઇનીઝ ટેમ્પલ. અને આ ચાઇનીઝ ટેમ્પલ ખૂબ જ બ્યુટીફુલ છે. તમે જો નેચર્સના લવર છો તો આ પ્લેસ પર તમારે ખરેખર જવું જોઈએ અને ત્યાંનું જે એટમોસ્ફિયર જે છે એને ફીલ કરવાની એક અલગ જ મજા છે. અને ત્યાં એક ખૂબ સુંદર એવી ભગવાન બુદ્ધની સ્ટેચ્યુ પણ ત્યાં મૂકેલી છે અને જોઈને એના દર્શન કરીને આપણે ધન્ય થઈ જઈએ છીએ. તો ખરેખર આ પ્લેસ જે છે એ અહીંયાનું ખૂબ જ સુંદર એવું પ્લેસ મને લાગ્યું. અને અહીંયાથી ફરીથી તમે કેબલ કારની અંદર પાછા બેસીને નીચેની તરફ જે જગ્યાએ આઉટલેટ મોલ આવેલો છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો અને શોપિંગ કર્યા પછી પાછા ફરીથી કેબલ કારના સ્ટેશનમાં ઉપર બેસીને રિટર્ન તમારી આ કેબલ કાર જે છે એ તમારી હોટલની 4th ફ્લોર ઉપર તમને છોડી દેશે. ત્યાં સુધી તમે જે વચ્ચેના જે એરિયા જે છે કેબલ કારથી નીચેનો વ્યૂ જે છે આખો જેન્ટિંગ હાઈલેન્ડ તમને દેખાશે અને આખા પહાડો જે નીચેના એરિયાની અંદર આજુબાજુ તમારે ક્લાઉડ દેખાશે. આને ફીલ કરવાનું છે દોસ્તો. હા, કેબલ કારની સવારી જે છે એ મેઇન વસ્તુ છે કે એને ફીલ કરતા તમે એનો એન્જોય લઈ શકો છો. ત્યાં આવ્યા પછી ઘણા બધા એવા એટ્રેક્શન જે છે હોટલની અંદર, કારણ કે દોસ્તો આ જે હોટલ જે છે દુનિયાની સૌથી મોટી હોટલ એટલે કે 7351 તો આની અંદર રૂમ છે. તો વિચારો એની અંદર કેટલી બધી રેસ્ટોરન્ટ હશે. 70 થી 80 રેસ્ટોરન્ટ એની અંદર આવેલી છે.
અને ત્યાં મેઇન એક એટ્રેક્શન એટલે કે બે એટ્રેક્શન છે અલગ. એક છે આઉટડોર થીમ પાર્ક અને બીજું છે ઇન્ડોર થીમ પાર્ક. આઉટડોર થીમ પાર્ક જે છે તમે કેબલ કાર જ્યારે કરો છો ત્યાંથી તમને ઉપરથી પણ નીચે દેખાશે કે આઉટડોર થીમ પાર્ક કેવડું મોટું છે. અને હોટલની અંદર પહોંચ્યા પછી તમે ઇન્ડોર થીમ પાર્ક પણ કરી શકો છો, જેની અંદર બહુ બધી રાઇડ્સો આવેલી છે, એને તમે એન્જોય કરી શકો છો. અને આ રાઇડ્સો જે છે એ ઇન્ડોર છે, એટલે બહાર ગમે એટલો વરસાદ પડી જાય પણ આ રાઇડ્સો કોઈ દિવસ બંધ રહેતી નથી, કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ હોય છે. કારણ કે દોસ્તો મલેશિયા અને સિંગાપોર આ જગ્યાએ 365 દિવસમાંથી 200 દિવસ તો વરસાદ આવતો હોય છે. તો આ ઇન્ડોર થીમ પાર્ક ખરેખર આ જગ્યાએ ખૂબ જ યુઝફુલ છે. ત્યાં બીજું એક એટ્રેક્શન પણ છે. ત્યાં ઇન્ડોર જે થીમ પાર્ક છે એની પાસે જ એક બીજું એક એટ્રેક્શન છે જે છે લાઇટ શો. તમે ત્યાં ઉપર જોશો ત્યાં તમને બોલ જે છે તમને દેખાતા હશે ડિસ્પ્લે ઉપર, આના આખો લાઇટ શો થતો હોય છે ત્યાં. એને પણ જોવાની ખૂબ જ મજા આવતી હોય છે. આની વિડીયો પણ આપણે અલગથી બનાવેલી છે. તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ બધી જ વિડીયો તમને ડિફરન્ટ જે છે દરેક પ્લેસીસના ઇન ડિટેલમાં આપણે બનાવેલી છે, એ તમે જોઈ શકો છો. અને ત્યાંનું બીજું એક એટ્રેક્શન છે, એક સીપ બનાવેલી છે જે આર્ટિફિશિયલ છે. એની પર આખું ડાઇનિંગ હોલ ટાઈપનું, એટલે કે એની પર લંચ અને ડિનર પણ તમે ત્યાં બેસીને કરી શકો છો. અને હા દોસ્તો, અહીંયા એક એડવેન્ચર લેન્ડ પણ આવેલું છે, જે જગ્યાએ રાઇડ્સો પણ છે. ત્યાં પણ તમે જો રાઇડ્સોની મજા લેવી હોય તો ત્યાં પણ તમે જઈને એની મજા લઈ શકો છો. હવે દોસ્તો, આ હોટલ એટલે કે ફર્સ્ટ વર્લ્ડ હોટલની જો વાત કરીએ તો આ હોટલ દુનિયાની સૌથી મોટી હોટલ છે. અને આની અંદર જે રૂમ્સ જે છે, અંદર જે રહેવાની જે મજા જે છે એ કંઈક અલગ જ નિરાલી છે. કારણ કે આ હોટલની અંદરથી તમને બહારનો જે વ્યૂ જે દેખાય છે એકદમ ક્લાઉડી ભરેલો, અને ટોટલી આખો એરિયા જે છે પહાડી એરિયા જે છે એને જોવાની ખૂબ જ મજા આવતી હોય છે. આ હોટલનું નામ ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડની અંદર દર્જ થયેલું છે. એના કારણે દુનિયાના ખૂણામાંથી લોકો અહીંયા આ હોટલની અંદર 1 નાઇટ સ્ટે માટે આવતા હોય છે. અને એક વસ્તુ તમને જણાવી દઉં, તમે જો આ હોટલની અંદર 1 નાઇટ સ્ટે કરવા માંગતા હોય તો તમને એક સલાહ આપવા માંગુ છું કે આ હોટલ ખૂબ જ મોટી છે. એના કારણે તમારે આની અંદર વોકિંગ જરૂરથી કરવું પડશે. એટલે વોકિંગ કરવા માટે તમારી એનર્જી જરૂરથી રાખજો. અને હા, તમે જો વેજીટેરિયન છો તો આ હોટલની અંદર એક જ રેસ્ટોરન્ટ એવી છે જેનું નામ છે સ્પાઇસ ગાર્ડન, જેની અંદર તમને ઇન્ડિયન ફૂડ એટલે કે વેજીટેરિયન ફૂડ તમને ત્યાં અવેલેબલ થઈ જશે. બાકી જેટલી બી રેસ્ટોરન્ટ છે દરેકની અંદર નોનવેજ વધારે મળતું હોય છે. કારણ કે અહીંયાનું જે મલેશિયા જે છે એ મલેશિયાની સ્ટ્રીટ ફૂડ અને અહીંયાનું લોકલ ફૂડ એની અંદર નોનવેજ વધારે વપરાતું હોય છે. અને હા દોસ્તો, આ જેન્ટિંગ થાઈલેન્ડના જેટલા બી તમને મેં આ પ્લેસીસ અલગ બતાવ્યા છે દરેકના ઇન્ડિવિજ્યુઅલ આપણે વિડીયો બનાવેલા છે, જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જોવા મળી જશે. અને આના મલેશિયાના ઘણા બધા પ્લેસીસ જે છે એના વિડીયો હજુ બનાવવાના બાકી છે, એ તમારી સામે આવવાના બાકી છે. અને હા, સિંગાપોરને પણ આપણે હજુ એક્સપ્લોર કરવાનું બાકી છે. તો આ બધા જ વિડીયોને જોવા માટે જો હજુ સુધી તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર આને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો પસંદ આવ્યો તો આને લાઈક કરો અને સબસ્ક્રાઇબના બટનની બાજુમાં જ એક બેલ આઇકન આપેલો છે એની પર ક્લિક કરી દો, જેથી કરીને હું જે નવી વિડીયો મૂકીશ એ તમારી જોડે પહેલા જ આવી જશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આને લાઈક કરો, કમેન્ટ કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરી દો, જેથી કરીને આ વિડીયો જોયા પછી તમારા ફ્રેન્ડને જો મલેશિયાનું પ્લાનિંગ કરતા હોય તો આ દરેક વસ્તુ દરેક પ્લેસને એક્સપ્લોર કરેલું છે એ જોઈને એને પણ ત્યાં જઈને જોવાની ખૂબ જ મજા આવી જવાની છે. એને આ જેન્ટિંગ હાઈલેન્ડ હોય કે કોઈ પણ પ્લેસ જે છે એ એનાથી મિસ ના થઈ શકે. એટલા માટે આ વિડીયોને તમારા ફ્રેન્ડને શેર જરૂરથી કરી દેજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને અમારી તરફથી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.